એ ચોતરામાં ગુસાઈજીએ ગોપાલદાસને ચરવી તાંબુલ આપ્યું હતું અને એમના મુખમાંથી મૂંગા હતા. કેમ મૂંગા હતા? નરસિંહ મહેતા તરીકે માગ બહુ કર્યું હતું. નરસિંહ મહેતા કોણ હતા? મુચકુંદ રાજા. મુચકુંદ રાજાને ઓલી ઓઢાડી દીધો ઉપરનો, અને એમને વરદાન હતું જેની સામે જુએ બળીને ભસ્મ થઈ જાય. ભાગવતની લીલા બધાય જાણો છો એટલે વિવરણ નથી કરતી. એ મુચકુંદ રાજા નરસિંહ મહેતા થયા અને માગમાં કર્યું, મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામળા ગીરધારી. કુંવરબાઈનું મામેરું ભરદ્યો ને ઘી લઈ આવો ને મારો કેદારો રાગ ને. મર્યાદા ભક્ત હતા. અને પછી ગોપાલદાસ થયા અને એ ગોપાલદાસ આ નવ વલ્ભાખ્યાન અહીંયા પ્રગટ થયા છે. તો અહીંયા આવો તો નવ વલ્ભાખ્યાન ગૌશાળા જોઈ. ગૌશાળા અમારે ગાયો અહીંયા બહુ પ્રસન્નતાથી સવારે આવો તો ઉભું રહેવાની જગ્યા ન હોય, એટલા લોકો હોય. અત્યારે તો આ બધા પરિક્રમામાં ગયા છે, બાકી અત્યારે ને સવારે બહુ જ આનંદ હોય. અરે ગુસાઈજીમાં તો જીવનભર આનંદ છે. પિયર તમે જાઓ ને મારવાલા, સવારે વહેલાય તમને ગમે, બપોરે ગમે, અને રાતના 12 વાગે તમને બીક ન લાગે એકલા ઉઠો, કારણ તમારું પિયર છે. તો આ અમારું પિયર છે અલૌકિક. અહીંયા આવ્યા રજનો પ્રભાવ એવો છે. તો ત્યાં બગીચાના દર્શન, પછી શાકઘર છે ત્યાંય દર્શન કરજો. બધું પહેલાંની રીત પ્રમાણે જ ચાલે છે. અહીંયા હજી ક્યાંય કળિયુગનો પ્રભાવ પડ્યો નથી. તો આવા અમારા અસારવાના બેઠકજી, સવાર સુધી મારે ઘણું કહેવું છે, પણ દરેક મારા સત્સંગમાં અસારવા હોય. હમણાં અમે વ્રજમાં ગયા હતા. અહીંયા અમને બાવા રોજ મળે દર રવિવારે અડધો કલાક. ત્યાં અમે 2 વાર ગયા પણ ન મળ્યા. એનું કારણ એ અમસરખી તો અનેક દાસી પ્રભુ તમારી પાસે રે. મનોરથ હોય, બધું મેનેજમેન્ટ હોય. તો વ્રજમાં જે આનંદ કર્યો છે એ શબ્દો દ્વારા વર્ણવી શકાય એમ નથી. પુષ્ટિ માર્ગનો પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. આમાં કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે જ મારવાલા? હરખી રીતે હાથ ઊંચો કરો. આમ નહીં, પુષ્ટ કરાવેલા છે બધાના ઘરે. મને આનંદ એ વાતનો છે કે ગોધરામાં રાણા વ્યાસજીના ઘરમાં બેઠકજી, મહાપ્રભુજીના. નાગજી ભટ્ટના ઘરમાં ગુસાઈજીના બેઠકજી. ઉત્સવ મંદિર. હવે અહીંયા પુષ્ટ કરાવેલા જ હોય ને, એમને થોડા હોય મારવાલા. તમે બધા 7 વાગે નીકળ્યા, કેટલા વહેલા ઉઠ્યા છો, છતાંય બધાના મુખારવિંદ પર જે સત્સંગનો આનંદ માણો છે. આ જ વસ્તુ તમને કીધું હોય કે હાલો પિક્ચર જોઈ આવે 3 થી 6 માં, કોઈ જાય? અને મારા જેવા 2-4 જાય તો ચોખા ખાધા વિના રહી. આ પુષ્ટિ માર્ગનું પ્રગટ પ્રમાણ છે કે આમાં 25 વર્ષનાય હશે અને 80 વર્ષનાય હશે, પણ બધાની અંદર ભાવ એક જ છે. ચલ સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયુ કે દર્શન તો પઈએ. તો આ માર્ગ એવો છે. હવે આ એક માર્ગની નાની વાત કરું
કે આપણા પ્રભુ આપણને કેટલો બધો પ્રેમ કરે છે. આખી દુનિયામાં બધા જ ધર્મોમાં ભક્ત કોને વશ છે? ભગવાનને વશ. વલ્લભ કે એ મેળ નહીં પડે કળિયુગમાં. પ્રભુ આપે મારા ભક્તને વશ રહેવું પડશે. મારો વૈષ્ણવ રાખે એમ રહેવાનું, જગાવે ત્યારે જાગવાનું. તમે હમણાં બોલ્યા 3 વાગ્યાના ઉઠ્યા છે, સવારે ઠાકોરજીને જગાવી દીધા, ભોગ ધરાવ્યો, હવે વહેલા 6 વાગે મોકલી દીધા, અનોસર કર્યા બધાએ. હવે અનોસર એટલે ઠાકોરજી વ્રજમાં પધાર્યા. ગોપી કે કાં તારી માએ સવારમાં 6 વાગ્યામાં ઘોડી મૂક્યો હે? અમારી કાઠિયાવાડી ભાષા સમજાય છે ને? અમે 40 વર્ષથી રહી છીએ પણ અમારી ભાષામાં કાંઈ ફેર ન પડે. અમારા ઘરમાં હોય કે અમે હોઈએ, અમારી ભાષા જા. હવે ઠાકોરજી ખીજાણા. એ કે એ ગોપી મારી માને કાંઈ ન કહીશ, આપણે માં છીએ ને. મારી માને વલ્લભ પાસે જવું હતું ને તો મારા માટે વહેલી ઉઠી હો ગોપી. રાતના બધી તૈયારી કરી હતી મારા માટે ગોપી, અને સવારે એક વસ્તુ ગરમ મને ખવડાવી. શું કામ? પછી આખો દિવસ આ વ્રજમાં, એટલે હું મારો ડબરા ભોગ લઈને આવ્યો છું. એવું માનતી નહીં કે તારા માટે આવ્યો, મારી મા માટે આવ્યો છે. આપણા પ્રભુ આપણને એટલો બધો પ્રેમ કરે છે કે આપણને કોઈ કે એ આપણા ઠાકોરજીથી આજે નહીં, કાલે નહીં, ક્યારેય સહન થતું. આ પુષ્ટિમાં છે. એનું પ્રગટ પ્રમાણની એક વાત કરું, સરસ. તમારા લોકોને મોડું નથી થતું તો ભલે. જગન્નાથ ભગવાન જે આપણા પંઢરપુરમાં કયા ઠાકોરજી બિરાજે છે? વિઠોબા બિરાજે ને ચંદ્રભાગા નદીને કિનારે. ત્યાંની આજની તારીખની સાચી બની ગયેલી હકીકત. તમે બધા જાણો છો કે વિઠોબા સેના ઉપર ઊભા છે? કેમ? ઓલા પુંડરીકને મા બાપની સેવા કરતો હતો અને ઠાકોરજી દર્શન દેવા આવ્યા. આપણે હોય બધું એક બાજુ મૂકી દઈએ, આવો આવો આવો. મારા મા બાપના ચરણમાં 68 તીરથ છે જે આજની તારીખમાં કોઈને ગમતું. એ મારા વાલા 70 વર્ષ પહેલા આટલા વૃદ્ધાશ્રમ હતા, સાંભળાતા. અત્યારે કેમ બિલાડીના ટોપની જેમ ફૂટે છે? સંસ્કાર નથી આપતા આપણે છોકરાઓને. મીડિયમ ઇંગ્લિશમાં ભણો છો ને, હજી વાર છે બેટા જારીજી ભરવાનું તમારે. યમનાષ્ટક કરજો પછી. ના, બીજા ધર્મમાં જુઓ, સવારે ધોતી પહેરીને પીળો ચાંદલો કરીને જાય છે ને બધાય. કેમ આપણે આવું કરીએ છીએ? મેં 2 મહિના પહેલાં એક એનાઉન્સ કર્યું છે કે ગર્ભવતી સ્ત્રીઓ જેને ખબર પડે કે હું પ્રેગ્નન્ટ છું એને મહિનામાં 1 વાર મારા ઘરે બોલાવવાના છે. 1 કલાક ગર્ભના સંસ્કારના ગુણાનુવાદ કરવાના છે. કારણ અભિમન્યુએ ક્યાં 6 કોઠા શીખો તો? શિવાજીને નીંદરું ના આવે, માતાજીજી બાય ઝુલાવે. પેટમાં પોઢીને સાંભળેલી વાલે રામ લક્ષ્મણની વાત, એનું શૌર્ય આવ્યું હતું. અને અત્યારે આપણે એ અનુપમામાં કાલનું રહી ગયું છે. તમે પ્રેગ્નન્ટ છો, 9 મહિના તમારે સાચવવાનો છે. તમે ભાગવતનો 10મ સ્કંધ વાંચો, બાળ લીલા વાંચો,
હરિરાયજીના શિક્ષાપત્રની બાળ લીલા વાંચો. તમને એક વાત કહું મારા વાલા, દીકરી કે એવો પ્રેગ્નન્ટ હોય ને તો એના રૂમમાં કાનુડાના ફોટા આવશે કે શંકર ભગવાનના આવશે કે માતાજીના? કોના આવશે? ગમે એ ધર્મ માનતા હશે, ફોટા કોના મૂકશે? કેમ? મારો દીકરો કે દીકરી કાનુડા જેવા થાય. પણ એ 9 મહિના તમે નક્કી કરો કે ટીવીમાં હું એવી સિરિયલો નહીં જોઉં, મારધાડની, સાસુઓના ઝઘડાની. મારા બાળકને એવા સંસ્કાર પડશે. તમને સાયન્સની રીતે વાત કરું. એક દીકરી મારા ઘરે આવી હતી, પ્રેગ્નન્ટ હતી, 5મો મહિનો હતો. એ કે ઈલાંટી, મને ડૉક્ટરે કીધું છે કે તમારે ગરમ બિલકુલ નહીં ખાવાનું. મારા બાળકને એ રીતનું તો સાયન્સમાં પ્રગટ પ્રમાણ છે ને કે તમે જેવું ખાશો એવું તમારા બાળકનું પોષણ આવશે. તમે જેવું સાંભળશો એવું એનામાં સંસ્કાર. તો 9 મહિના આપણે ધ્યાન રાખશું ને તો અભિમન્યુને તો 6 કોઠે સૂઈ ગયો તો. જો તમે બાળ લીલાની વાતો કરશો ને તો તમારું બાળક 7મા કોઠમાં સુધી નહીં સૂવે અને એ કાનોડા જેવું થશે. ધ્યાન કોણે રાખવાનું? આપણે. અત્યારે બધાને જુદું રહેવું છે, સ્વતંત્ર રહેવું નથી, સ્વચ્છંદ રહેવું છે. મા બાપનો ભાર લાગે છે. મારા વાલા, ઘરમાં સાસુ સસરા હોય ને, 5મો મહિનો છે, હવે સવારે થોડું દૂધ તો હરખી રીતે પીવું પડશે. નથી ભાવતું તો દવાની જેમ પી જા. બપોરે રોટલી લઈએ એટલે ઘી નાખ હરખું. મારા વાલા, એકલા રહેતા હશો તો કોઈ નહીં કહે. પછી ક્યાં જાશું? ઘડી ઘડી ડૉક્ટર પાસે, એલોપથી દવા. પછી તમારા છોકરાને મગજની તકલીફ, સ્કિનની તકલીફ, ફોલ્લા પડે, વાળ ખરી જાય. પણ જો એકવાર 9 મહિના તમે બરાબર સાચવી લીધા ને, ગોપાલ મારો પારણીએ જો, તમારે ચિંતા જ નહીં કરવાની. વાત કરતા હતા બીજી વચમાં, એટલે કીધું કે જેના ઘરે કે આજુબાજુ એ મહિનામાં એકવાર 1 કલાકે સત્સંગ થશે ત્યારે બધાને કહેજો સાંભળે. વાત કરતા હતા વિઠોબાની, ઈંટ ઉપર ઊભા છે. હવે ત્યાં એટલી બધી ગીર્દી થાય કે મંદિરની બહાર સુધી લોકો અને લાઈનમાં ઊભા રહીને આમ જુએ, આમ જુએ, આમ જુએ કે દર્શન થાય છે, દેખાય છે. અહીંયા ચા કોફી પીતા હતા અને જેવું કીધું દર્શન ખોલ્યા, આમાંથી બધા ઓલી ટ્રેમાં અડધી ચા મૂકીને વયા ગયા. શું કામ? ચા તો મળી રહેશે, લૌકિક રસ. આ અલૌકિક રસ નહીં મળે મારા વાલા. સાચી વાત કે ખોટી વાત? એ પ્રગટ પ્રમાણ છે કે હજી આપણે લૌકિક એટલા માટે છોડીએ કે અલૌકિકને પ્રેમ કરીએ છીએ. જ્યાં સુધી આ ભાવ છે ને ત્યાં સુધી પુષ્ટિ માર્ગ ક્યારેય પૂરો નથી થવાનો. એક જે એક વૈષ્ણવે પૂછ્યું કે જે 500 વર્ષ થઈ ગયા, શું પુષ્ટિ માર્ગ પૂરો થઈ ગયો છે? જે બહુ સરસ જવાબ આપ્યો. બેન, દુનિયામાં આટલા વૈષ્ણવો છે, એમાં એકના ઘરે પણ ઠાકોરજી બિરાજતા હશે ને ત્યાં સુધી પુષ્ટિ માર્ગ પૂરો નહીં થાય, નહીં થાય ને નહીં થાય. તો વાત વિઠોબાની કરતા હતા, ઈંટ ઉપર ઊભા. જેમ ઓલા વૈષ્ણવ આમાં મોઢા કરે ને લાઈનમાં, દેખાય છે, ઈંટ દેખાય છે, ચરણારવિંદે, એમ વિઠોબા પણ આમ જુએ. આને બહુ આતુરતા છે, આને જલ્દી મારી પાસે આવવું છે. હવે લાઈન આગળ આવે તો સારું. આ થાકી ગયો છે,
આનાથી ઊભું નથી રહેવાતું, આને પગની તકલીફ છે, આ હવે નીચે બેસી જશે. તો ચિંતા કોણ કરતું હતું? વિઠોબા. ઘણા વર્ષો પહેલા